હેલો એવરીવન, આજે હું લાઇન કોડિંગ વિશે એક્સપ્લેન કરીશ. લાઇન કોડિંગ ડિજિટલ કમ્યુનિકેશનનો બેઝિક કોન્સેપ્ટ છે. આ બતાવે છે કે ડેટા ચેનલ પર કેવી રીતે મોકલાય છે. લાઇન કોડિંગની ઇન્ટ્રોડક્શન. ડિજિટલ કમ્યુનિકેશનમાં ડેટા 0 અને 1ની ફોર્મમાં હોય છે. આ ડેટા ડિરેક્ટ ચેનલ પર મોકલી શકાતો નથી. એટલે લાઇન કોડિંગનો યુઝ કરીને ડિજિટલ ડેટાને ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરવામાં આવે છે. લાઇન કોડિંગ શું છે? લાઇન કોડિંગ એક પ્રોસેસ છે જેમાં બાઇનરી ડેટાને વોલ્ટેજ લેવલ દ્વારા રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. સિમ્પલ વર્ડ્સમાં લાઇન કોડિંગ બતાવે છે કે 0 અને 1 લાઇન પર કેવા દેખાય છે. લાઇન કોડિંગની જરૂરત શું છે? લાઇન કોડિંગની જરૂર એ છે કે એ ડેટા પ્રોપર રીતે મોકલાય, નોઇઝ અને એરર ઓછા આવે, સેન્ડર અને રિસીવર વચ્ચે સિંક્રોનાઇઝેશન રહે. રિયલ લાઈફ એક્ઝામ્પલ લઈએ તો ટ્રાફિક સિગ્નલ વગર રોડ પર કન્ફ્યુઝન હોય છે. એ જ રીતે લાઇન કોડિંગ વગર ડેટા ટ્રાન્સમિશન ડિફિકલ્ટ બને છે. લાઇન કોડિંગના ટાઈપ્સ શું છે? યુનિપોલાર લાઇન કોડિંગ, પોલાર લાઇન કોડિંગ એન્ડ બાયપોલાર લાઇન કોડિંગ. આ ટાઈપ્સ વોલ્ટેજ લેવલ પર ડિપેન્ડ કરે છે. યુનિપોલાર લાઇન કોડિંગ. યુનિપોલાર લાઇન કોડિંગમાં એક જ વોલ્ટેજ લેવલ યુઝ થાય છે. બાઇનરી 1 અને બાઇનરી 0. હવે બાઇનરી 1 છે એ પોઝિટિવ વોલ્ટેજ હોય અને બાઇનરી 0 ઝીરો વોલ્ટેજ. આ મેથડ સિમ્પલ છે પણ એફિશિયન્ટ નથી. રિયલ લાઈફ એક્ઝામ્પલ સ્વિચ ઓન હોય કાં ઓફ હોય. પોલાર લાઇન કોડિંગ. પોલાર લાઇન કોડિંગમાં બે વોલ્ટેજ લેવલ યુઝ થાય છે. 1 ફોર પોઝિટિવ વોલ્ટેજ અને 0 નેગેટિવ વોલ્ટેજ માટે. એક્ઝામ્પલ્સ છે NRZ, RZ, માન્ચેસ્ટર. યુનિપોલાર કરતાં આ મેથડ ઘણી બેટર છે. બાયપોલાર લાઇન કોડિંગ. બાયપોલાર લાઇન કોડિંગમાં 3 વોલ્ટેજ લેવલ યુઝ થાય છે. 0 વોલ્ટેજ લેવલ 0 આપે છે. 1 છે તે પોઝિટિવ અને નેગેટિવ અલ્ટરનેટિંગ વોલ્ટેજ આપે છે. AMI એક્ઝામ્પલ છે. આ નોઇઝ અને DC કમ્પોનન્ટ ઓછું કરે છે. લાઇન કોડિંગના ફાયદા શું છે? કે લાઇન કોડિંગથી ડેટા ટ્રાન્સમિશન બેટર બને છે. સિગ્નલ ડિસોર્શન ઓછું થાય છે. ક્લોક સિંક્રોનાઇઝેશન ઇઝી બને છે. કમ્યુનિકેશન રિલાયેબલ બને છે. કન્ક્લુડ કરીએ તો લાઇન કોડિંગ ડિજિટલ ડેટાને ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરે છે. અલગ અલગ રિક્વાયરમેન્ટ માટે અલગ અલગ ટેકનિક યુઝ થાય છે. ડિજિટલ કમ્યુનિકેશનમાં લાઇન કોડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આભાર.